એવું છે કે તમે પણ સાંભળો ને તો તમને વગર ઊંઘે પણ ઊંઘ આવી જાય, કાનમાં અમૃત ઘોળાતું હોય ને એવું લાગે, અને જેના અવાજ માટે એવું કહેવાય છે કે ઈશ્વરનો અવાજ જો સંભળાય તો આમના જેવો હોવો જોઈએ. કલાકારનું નામ છે પાર્શ્વગાયક શ્રી યેસુદાસજી. તો એ ગોળીના બદલે હું એક ગીત લખી આપું, અને એ ગીત એવું છે કે તમે પણ સાંભળો ને તો તમને વગર ઊંઘે પણ ઊંઘ આવી જાય, કાનમાં અમૃત ઘોળાતું હોય ને એવું લાગે, અને જેના અવાજ માટે એવું કહેવાય છે કે ઈશ્વરનો અવાજ જો સંભળાય તો આમના જેવો હોવું જોઈએ. કલાકારનું નામ છે પાર્શ્વગાયક શ્રી યેસુદાસજી. યસ, આ ગીત પણ આપણને ખબર નથી કે 2 વર્ઝનમાં છે, પણ આ ગીત પણ 2 વર્ઝનમાં ગવાયું છે. લતા દીદીએ પણ ગાયું છે. પ્રખ્યાત યેસુદાસજીનું છે. કેતન આનંદની મૂવી હતી તૂટે ખીલોને, એમાંનું આ ક્લાસિક સોંગ છે, અને આપણા સુધી લઈને આવ્યા છે મનીષભાઈ ચાવડા, જેમાં હિરોઈન શબાના આઝમી છે, અને એમના પપ્પા કૈફી આઝમીએ આ ગીતના શબ્દો લખ્યા છે. પ્રિયતમાનું કે પત્નીનું જો રૂપનું વર્ણન કરવું હોય અને થોડું આમ ફ્લર્ટિંગ કરવું હોય તો આ ગીત ગાઈ શકાય એવું છે. માના હો તું બેહદ હસી, ऐसे बुरे हम भी नहीं. સાંભળીએ મનીષ ચાવડાજીના અવાજમાં.